માટે જંગ। નર્મદા જિલ્લાના સાગબારા પંથકમાં જંગલ જમીનનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે, જ્યાં સ્થાનિક આદિવાસી ખેડૂતો જમીન ખેડવા પહોંચતા જ વન વિભાગની ટીમે તેમને ખેતી કરતા અટકાવ્યા હતા। વન વિભાગની આ કાર્યવાહી સામે રોષે ભરાયેલા ખેડૂતો ઘટના સ્થળે જ ધરણા પર બેસી ગયા છે। 12 ગામના આદિવાસી ખેડૂતોએ આખી રાત ખેતરોમાં બેસી વિરોધ નોંધાવ્યો હતો। ભરૂચના સાંસદ મનસુખ વસાવા પણ આ ખેડૂતોના સમર્થનમાં આવ્યા। મનસુખ વસાવાએ આ મુદ્દે જિલ્લા કલેક્ટરને પત્ર લખીને જાણ કરી છે કે તેઓ પોતે પણ જમીન વિહોણા ખેડૂતોના હક અને ન્યાય માટે ધરણા પર બેસી વિરોધ દર્શાવશે, જેને પગલે સમગ્ર સાગબારા પંથકમાં રાજકીય ગરમાવો આવી ગયો છે। મહત્વની વાત એ છે કે આજે વિશ્વ આદિવાસી દિવસ છે, ત્યારે ખેડૂતો ધરણા કરીને આદિવાસી દિવસ ઉજવશે। આ જમીન જે જંગલ જમીન કહેવાતી છે, અત્યારે તો કંઈ જંગલ જવામાં નથી આવતો। અને અમે જે ખોપી ગામના ખેડૂતો છે એ ખેડૂતો અમે આ જમીન 20 વર્ષથી આ જમીન અમે ખેડીએ છીએ। 20 વર્ષ સુધી 19 થી 20 વર્ષ સુધી એમાં અમે વાવેતર કર્યું, જમીનમાં બધું પકવી રીતે બધું એમાં અમે પાક ઊભો કર્યો। અને આ 2 વર્ષથી અંદર આ જંગલ ખાતાનો સ્ટાફ કે અમારી જમીન છે ને તમે આ બધું નુકસાન કરશો એમ કરીને આ જંગલ અમને ખેડવા નથી દેતો। અને અત્યારે કોઈ અહીંયા હાલતમાં કોઈ જંગલ નથી અહીંયા।